શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમા લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. કારતક માસ સૌથી પ્રથમ માસ વિષ્ણુને સૌથી પ્રિય માસ છે, કારણ કે આ સમયે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને શાલિગ્રામ સ્વરૂપે તુલસી સાથે લગ્ન કરે છે. તેથી નૂતન વર્ષના પ્રથમ દિવસથી શરૂ થતા આ માસ ધાર્મિક કાર્ય માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, શાસ્ત્રો, ગ્રંથો વગેરેમાં પણ આનું મહત્વ બતાવ્યું છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે માસાનામ કાર્તિક શ્રેષ્ઠો દેવાનામ મધુસૂદન તીર્થમ નારાયણાખ્યમ હિ પ્રીતયમ દુર્લભમ કલો. એટલે કે કાર્તિક માસ મહિનાઓમાં શ્રેષ્ઠ છે, મધુસૂદન દેવતાઓમાં શ્રેષ્ઠ છે અને નારાયણ નામનું તીર્થસ્થાન દુર્લભ છે. આ ત્રણેય કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ છે. આ ઉપરાંત લખ્યું છે કાર્તિકસ્ય તુ માસસ્ય કોટ્યમ સેનાપી નાર્હતિ સર્વતીર્થેષુ યત સ્નાનમ સર્વદાનેષુ યત ફલમ. એટલે કે સર્વ તીર્થોના સ્નાન અને દાન કરતા પણ કાર્તિક માસમાં પ્રભુ સેવાની બરોબરી નથી કરી શકતા. આ ઉપરાંત પદ્મપુરાણમાં લખ્યું છે એકતઃ સર્વ તીર્થાની સર્વે યજ્ઞા સદક્ષણ્યાઃ એકતઃ પુષ્કરી વાસઃ કુરુક્ષેત્રે હિમાચલે મેરુતુલ્ય સુવર્ણાની સર્વદાનાની જેકતઃ એકતઃ કાર્તિકો વત્સ સર્વદા કેશવ પ્રિયઃ. એટલે કે એક તરફ સર્વ તીર્થ, સર્વ યજ્ઞ, ઉત્તમ દક્ષિણા, પુષ્કરમાં વાસ, હિમાલયમાં વાસ, મેરુ પર્વત જેટલું સુવર્ણદાન, તેની કરતા પણ વધારે કેશવને કાર્તિક માસમાં વ્રત પ્રિય છે. આ ઉપરાંત પદ્મપુરાણમાં લખ્યું છે કે યત કિશ્ચિત ક્રિયતે પુણ્યમ વિષ્ણુ મુદિશ્ય કાર્તિકે તદક્ષયમ ભવેત સર્વ સત્યોક્તમ તવ નારદ. મતલબ કાર્તિક માસમાં વિષ્ણુ ભગવાન માટે કરેલું કાર્ય અક્ષય સમય માટે પુણ્ય આપે છે. આ માસ દરમિયાન સત્યનારાયણની કથા, વિષ્ણુ સહસ્ત્રનામ, કૃષ્ણ ભક્તિ, રામ કીર્તન વગેરે કરવા જોઈએ. ખાસ કરીને વૈષ્ણવ માટે બહુ જ મહત્વનો માસ છે. કાર્તિક માસમાં નજીકના કોઈ વિષ્ણુના સ્વરૂપ એટલે કે રામ મંદિર, કૃષ્ણ મંદિર વગેરેમાં રોજે રોજ દર્શન કરવાથી અનેક ગણી ઉર્જા મળે છે. આ માસમાં વધુમાં વધુ તુલસીનો આહાર કરવો જોઈએ, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વનું છે. આ માસમાં ધર્મગ્રંથોનું વાંચન શ્રવણ પણ કરવું જોઈએ, જે ખૂબ જ મહત્વનું અને લાભકારી છે. તેથી આ માસમાં ભગવદ્ ગીતા, વિષ્ણુ પુરાણ, રામકથા, કૃષ્ણ ચરિત્ર, કાર્તિક માસની કથા વગેરેનું વાંચન શ્રવણ કરવું જોઈએ. ઉપરાંત કૃષ્ણને પ્રિય એવા ગાયની અને સાધુઓની સેવા કરવાથી અનેક ગણું ફળ મળે છે. સૌથી મહત્વનું દીપદાન છે. ભગવાન વિષ્ણુ કે તેમના કોઈ પણ સ્વરૂપ રામ, કૃષ્ણ વગેરેના દીપથી પૂજન કરવું જોઈએ. આ ઉપરાંત આકાશનું પણ દીપ પૂજન કરવું જોઈએ. આમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સમય દરમિયાન શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે અમુક નિયમો પણ લઈ શકાય છે, જેવા કે ગંગા, યમુના વગેરે જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું. જે ન શક્ય હોય તો તુલસીયુક્ત જળથી સ્નાન કરવું, તુલસીને જળ આપવું, એનું પૂજન કરવું, શાલિગ્રામની પૂજા કરવી, સત્યનારાયણની કથા કરવી, સત્યનારાયણની પૂજન કરવું, કોઈ મંદિર, નદી કિનારે, તળાવ કિનારે કે આકાશને દીપદાન કરવું. આ ઉપરાંત ભૂમિ પર શયન કરવું, એક જ સમયે ભોજન લેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, બ્રાહ્મણ અને ગાયને દાન કરવું, વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું અથવા કરાવવું, પાઠ કરવા, સ્તુતિ કરવી, જાપ કરવા, કાર્તક માસમાં કાર્તિક માસનું મહાત્મ્ય સાંભળ્યું. આ ઉપરાંત સત્યનારાયણની કથા, ગીતા ભાગવતના પાઠ કે ગજેન્દ્ર મોક્ષ બ્રાહ્મણો પાસે કરાવવા. આ બધું કરવાથી અનેક ગણું ફળ મળે છે અને જીવનમાં વિષ્ણુજી તેમજ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.